જેવો છોટાઉદેપુર આરએસી અધિક કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યું અને ખાણ ખનીજના અધિકારીઓને પણ આવેદનપત્રો આપવામાં આવ્યું. લીજ બાબતમાં દિનેશભાઈ નાયક શું કહે છે, આવો સાંભળીએ. મારું નામ છે દિનેશ નાયક, અછાલાથી અધિકાર સેનાના સલાહકાર છું. હવે જે અમે જે તે ટાઈમે 1 વર્ષથી અમારે શિવલા ઢીડિયા નાયક ડુમાલીમાં અમારી લીજ લખી આપેલી હતી. હવે એમાં એ લોકોએ અમારું પહેલું લખાણ હતું, લખમણ અડોદરા, એમને પૈસા અમે વારસદારોને અપાવેલા હતા. ત્યારે એ લોકોએ લાલચમાં આવીને વારસદારો 3 થી 4 જણાને લખી આપેલી લીજ. એટલે ગયા વર્ષે અમારે એમના બબાલ થયેલી, એટલે હું અરજી આપી હતી કે આ લીજમાં કોઈ પણ અન્ય ઘટના ન બને એને માટે કિયોલ નંબર બંધ કરો. ત્યારે કિયોલ નંબર બંધ મેં જ કરાયો હતો. ત્યારે જે 8/10/2025 ના રોજ મારામાં નોટિસ આવી પુષ્કર શાસ્ત્રી આપી કે પછી અમે પુષ્કર શાસ્ત્રી મારે જોડે આયા, કલેક્ટરમાં સમાધાન કરાર કર્યું. સમાધાન કરારમાં અમારું ગયા વર્ષે 15% લખેલું હતું. 15%માંથી એ લોકો કે મને 11% તને લખેલી, મેં 11% મને લખી આપ્યું. પછી એ લોકો પૂછ્યા વગર કોર્ટ ઓર્ડર લઈ આવ્યા. સમાધાન કરાર તો અમે કર્યું ને, સમાધાન કરાર કર્યા પછી તમને કોર્ટ ઓર્ડર તો મળે. કોર્ટ ઓર્ડર મળ્યા પછી કઈ પણ ટકાવારી અમને આપવું પડે તો એ લોકો 7 દિવસથી બેફામ રેતી કાઢે છે. અમે ગાડી રોકી, એમાં 20 ગાડી તો રોયલ્ટી વગર હતી, એમાં ખાલી 2 જ ગાડી રોયલ્ટી વાળી નીકળેલી સાહેબ. અને અમે અંદર ગયા એટલે તુષારભાઈએ ફોન કર્યો ડ્રાઈવરને, એટલે મને ફોન આપ્યો. મને કે તું કોણ છે? મેં કીધું હું સાહેબ ટકાવારીમાં લખેલું એ માણસ છું. અહીંથી નીકળ નકર મારો મુખ્યમંત્રીનો ડાબો હાથ છે, હું તને જાનથી મારી નાખીશ. આવી ધમકી આપી. આદિવાસીઓને એવી ધમકી આપવાની બંધ કરે. અમે પણ માણસ છે, તું પણ માણસ છે. મુખ્યમંત્રીને અમે પણ વોટ આપેલો છે, એટલે બધાના હર કોઈના મુખ્યમંત્રી હોય. મુખ્યમંત્રીના ચારા ઉપર જે પણ ધંધો કરે ને એ બંધ કરે. નકર હવે આજ પછીથી આજથી હું આવેદનપત્ર જે અરજી આપું છું કે આજથી કિયોલ નંબર એમનો બંધ થવો જોઈએ, લીજ પણ બંધ થવી જોઈએ. જો ચાલુ રહેશે તો કઈ પણ થશે એ જવાબદારી અધિકારીઓની રહેશે. અને આટલા મારા જે કુટુંબને છે બધાને ધમકી આપેલી છે, કઈ પણ થશે તો જવાબદારી તુષાર ઇટાલિયાની રહેશે. તમે કઈ આવેદનપત્ર કલેક્ટરમાં આપીએ છીએ અને પુષ્કર શાસ્ત્રીમાં પણ આપવાના છે. શું નામ? દિનેશભાઈ કનુભાઈ નાયક. નોટિસ આપેલી અમને શિવલા ડીડીયાની લીધમાં. ત્યારે સાહેબે અમારી જોડે આવેલા કલેક્ટરમાં, તો કલેક્ટરમાં અમને સમાધાન કરાર પૂછ્યું તો અમે કીધું હા પહેલેથી અમે સમાધાન કરાર કરી નાખેલું. તો ગયા વર્ષે અમે સમાધાન કરેલું આપેલું પણ છે. એટલે અહીંયાથી સાહેબ એવું કીધું કે તમારી ગાંધીનગર ફાઇલ જતી રહી છે, એટલે હવે બીજી હિયરિંગમાં થશે. એટલે બીજી હિયરિંગમાં સાહેબે અમારી જાતે આવ્યા. સમાધાન કરારમાં એવું અમે કીધું કે બધા અમારી જોડે હતા અને જેટલા પણ લીગમાં લખાણ છે બધા અમને એવું કીધું, દિનેશ કાકા તમે જાઓ અને સમાધાન કરાર થઈ ગયું છે ને કિયોલ નંબર ખોલો. કે એવી રીતના હું સાહેબને જવાબ આપ્યો. કિયોલ નંબર ખોલ્યો, બધું થઈ ગયું. હવે એક ભાઈ તુષાર ઇટાલિયા કરીને છે, જે અંદર લખાણવાળો કોઈ નથી આવ્યું, પણ બીજા ભાઈએ કોર્ટ ઓર્ડર લઈ આવીને ચાલુ કર્યું છે, ખાલી શિવલા ડીડિયાને ઉંચકી લઈ જઈએ. તો અમારું જે ટકાવાળું અંદર લખેલું છે ના દિનેશભાઈ, હું અરજી 2-3 વાર આપી ગયેલો છું સાહેબ. તો મેં એમને કશું જ કીધું નથી. મેં નદીમાં ગયો, સાહેબ તમે અત્યારે બંધ કરો, અમારું ટકાવાળું લખેલું છે, તમે બારોબાર કઈ રીતે બંધ કર્યું, ચાલુ કર્યું, બારોબાર કઈ રીતે ચાલુ કર્યું? તો એ કે મને તો ઓર્ડર આપ્યો છે, મને તો મુખ્યમંત્રીનો ડાબો હાથ છે કે તારે જે થાય તે કલે ફોન ઉપર આવી ધમકીઓ સાહેબ આપી. અને એ પાછો ફોન અમે જે ગાડીઓ રોકીને ત્યારે અમારે એવું ધમકીથી અમે બીતા નથી, પણ કાયદો અમે હાથમાં લેવા નહીં માંગતા. અમે આદિવાસી છે. એકવાર જો ધમકી આપી હવે થાય નહીં, તાત્કાલિક કિયોલ નંબર બંધ થવો જોઈએ અને એની લીજ પણ કેન્સલ થવી જોઈએ. હું 5 થી 6 લખાણ લઈને આવેલો છું, પણ અત્યારે હું રજૂઆત નથી કરતો. સાહેબને રૂબરૂ હું આપવાનો છું. અને વારે ઘડીએ હું અછાલા રોયલ્ટી અમારી નીકળે છે કે કેવી રીતે અછાલા રોડ ઉપર ગાડી રોકી સાહેબ, તો 20 ગાડીઓ તો રોયલ્ટી વગર નીકળી છે સાહેબ. તો રોયલ્ટી વગર કઈ રીતે જાય છે? બધી જગ્યામાં તો નાકા છે. અમને કઈ રીતે ધમકી આપે છે? એટલે આવું નહીં થયું જોઈએ. આદિવાસીને ધમકી આપવાનું બંધ કરે અને આ લીગમાં સાહેબ બંધ જ કરો, કિયોલ નંબર બંધ કરો. કંઈ પણ થશે તો અમારા જો ધમકી આપેલી છે આટલા છોકરાને કંઈ પણ થશે અમારા કુટુંબને, એ જવાબદારી અધિકારીઓની રહેશે. અને આ બીજી વાર બનાવ બને છે સાહેબ. હા હા, અને લીગ તો તાત્કાલિક બંધ જ થવી જોઈએ, કાઢવું નહીં જોઈએ. એ ભાઈ કાલે એવું કહેતો કે જમાદાર સાહેબે અમને બોલાવીને એવું કીધું કે 3જી તારીખે તુષાર ઇટાલિયા આવવાનો છે, ત્યારે તમે ભેગા થઈને સમાધાન કરીને તમે તમારી ટકાવારી લઈ લો. 3જી તારીખે તે લોકો ખાલી કરી મૂકે, રાત દાડો તો ચાલે છે ટ્રકો. અમારી જોડે વિડીયો છે, બધું જ છે અમારી જોડે. હવે જો લીગ ચાલુ થશે ત્યાં તો હું અમે કંઈ પણ પગલાં લેશું, એ જવાબદારી અધિકારીને છે, તાત્કાલિક બંધ કરાવો.